सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। આજે પ્રયાગના એ ત્રિવેણી સંગમ પર ભારતીય સંસ્કૃતિનો એક સૌથી મોટો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને એ ઉત્સવ અંતરે આપણે આ પ્રોગ્રામ લઈને બેઠા છીએ કારણ કે જેની ધરતીમાં સોનાના ચરુ દટાયા છે તેવી લોખંડી પુરુષની લોખંડ જેવી ધરતી એટલે આપણું ચરોતર અને આ લોખંડ જેવી ધરતીને સોનાના હળથી ખેડી અને મોતીની ખેતી કરવાની તાકાત જેના બાવડામાં છે તે એટલે આપણો આમોદનો ખેડૂત અને આ આમોદની મધ્યમાં આમોદ ગામપતિથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। આબ કે દરિયામાં ક્યાંય પણ કેડી નથી, આબ કે દરિયામાં ક્યાંય પણ કેડી નથી। अर्थ एनो ए नहीं कि सफर कोई खेड़ी नहीं तेम आ समग्र सृष्टि जोईने समझाय कि तेनो पण रचयिता होवो जोईए। तो आओ जगत रचयिता जगन्नाथना चरणों में प्रार्थनानुं पुष्प धरी कार्यक्रमना श्री गणेश करिए। तो बालिकाओने विनंती के प्रार्थना गीत द्वारा
તુલસી ક્યારે પ્રગટ્યો હતો, અને તે એટલે બાલકૃષ્ણભાઈ. અને એ દીવાએ આપના આ સારા પરિવારને અને આ ગામને સતત અજવાળું આપ્યું છે. તો આવો આ દીપક જે આપણી શાળામાંથી હવે વિદાય લઈ રહ્યા છે, તે પ્રસંગને બીજો એક દીપક પ્રગટાવી અને ક્યારેય આપણને અંધારાનો સ્પર્શ ના થાય એવી સંકલ્પના સાથે આપણા કાર્યક્રમના મુખ્ય સ્થાને બિરાજમાન કાર્યક્રમના અધ્યક્ષ એવા શ્રી કામિનીબેન ત્રિવેદી, માનનીય જિલ્લા શિક્ષણાધિકારી શ્રીને વિનંતી કરીએ, સાથે તમામ મહેમાનોને પણ વિનંતી કરીએ કે દીપનું પ્રાગટ્ય કરી અને કાર્યક્રમને ખુલ્લો મૂકે. માનનીય કામિનીબેન ત્રિવેદી. ખૂબ આભાર તમામ મંચસ્થ મહાનુભાવોનો. અને હવે આપણા ભારત દેશની અંદર એવું કહેવાય છે કે 48 જાતની જુદી જુદી સંસ્કૃતિઓ હતી. 48 સંસ્કૃતિ મતલબ સંસ્કૃતિનો જો શબ્દ ને ટૂંકમાં સમજવો હોય તો એક રોટલો છે એ મારો છે અને હું ખાઈ જાઉં એનું નામ પ્રકૃતિ. આ રોટલો છે એ મારો છે અને બીજાનું નામ બીજાને આપું, ભાગી વેચીને ખાવું એનું નામ પ્રકૃતિ. પણ આ રોટલો મારો છે. સૌને નમસ્કાર, સુપ્રભાતમ. આપ આવ્યા ને બારણે તોરણ થઈ ગયા. આપ આવ્યા અને બારણે તોરણ થઈ ગયા. આપ આવ્યા ને આંગણા પાવન થઈ ગયા. આપ આવ્યા અને આંગણા પાવન થઈ ગયા. આજે અમોને મહેમાનોને પોંખવાની તક મળી છે, ત્યારે કેળવણી મંડળ આમોદ સંચાલિત આર પટેલ હાઈસ્કૂલના પટાંગણમાં શાળાના સન્નિષ્ઠ અને સત્સંગી સુકાની એવા બાલકૃષ્ણ પરસોત્તમભાઈ પટેલ સાહેબના વિદાય સન્માન સમારંભમાં હું આપ સૌ મહેમાનશ્રીઓનું હાર્દિક સ્વાગત કરું છું. સૌ પ્રથમ આ વિદાય સત્કાર સમારંભના પ્રમુખ એવા સન્માનીય આણંદ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદી મેડમ, કે જેઓ પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી પોતાનો કિંમતી સમય આપણા આ કાર્યક્રમને માટે ફાળવી અને અહીંયા હાજર રહ્યા છે, અહીંયા પધાર્યા છે, એ બદલ આપણે સૌ એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે સામે બોર્ડની પરીક્ષા સમારંભના મુખ્ય મહેમાન શ્રી અને કેળવણી મંડળ આમોદના પ્રમુખ, કે જેમનો સ્વભાવ સાદગી, સરળતા અને સાલસતાના શુભ સમન્વય સમાન છે, હંમેશા નિડરતાપૂર્વક સત્યને વળગી રહેનાર અને બાળકોની કેળવણી માટે હંમેશા તત્પર એવા ગિરીશભાઈ જયંતિભાઈ પટેલ સાહેબનું અંતઃકરણપૂર્વક હું હાર્દિક સ્વાગત કરું છું. આપણે તાલીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીશું. વિશેષ અતિથિ એવા શાળા સંચાલક મંડળ આણંદ જિલ્લા પ્રમુખ ડૉક્ટર મહેન્દ્રભાઈ અમીન સાહેબ, કે જેઓ હર હંમેશ જિલ્લાની અને રાજ્યની શાળાઓને અને શિક્ષકોને સ્પર્શતા વિવિધ પ્રશ્નો માટે વર્ષોથી સનિષ્ઠતાથી અને અડીખમ ઊભા રહી કાર્ય. સમારંભના બીજા અતિથિ વિશેષ, કે જેઓ પણ કેળવણીના પ્રશ્નોને હંમેશા વાચા આપે છે અને મિતભાષી પણ કર્મઠ કહેવાય છે ને કે ટુંડે ટુંડે મતિર ભિન્ના, અલગ અલગ માથાઓને ભેગા કરવા અને એમનું સંકલન કરવું, કામ કરવું ઘણું અઘરું કામ છે. એવા
વર્ષોથી કામ અને પોતાની કામગીરીને સુપેરે નિભાવતા એવા તળસીભાઈ પટેલ સાહેબનું હર્ષભેર સ્વાગત કરું છું. આપણે તાળીઓના ગડગડાટથી એમને વધાવીશું. આરકે હાઈસ્કૂલના આચાર્યશ્રી અને પૂર્વ વાલી સંવર્ગ માટેના બોર્ડ મેમ્બર તથા હાલ જેઓ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ મધ્ય ઝોનના મહામંત્રીશ્રીનો હોદ્દો પણ સંભાળે છે એવા હંમેશા કાર્યરત અને કોઈ પણ મદદ હોય ત્યારે હંમેશા આપણી સાથે રહેનારા એવા અને સંગઠનને સંગઠિત કરી એમાં માહિરતા પ્રાપ્ત કરનારા એવા કેતનભાઈ પટેલ સાહેબને હું આવકારું છું અને એમનું હાર્દિક સ્વાગત કરું છું. તેમને પણ હું આ તબક્કે બિરદાવું છું, એમનું હાર્દિક સ્વાગત કરું છું. આપણા આચાર્ય સંઘના પ્રમુખ શ્રી નિલેશભાઈ અત્યારે કોઈ કારણસર એમની અહીંયા ગેરહાજરી છે, પણ સ્વાગત કરું છું. સાથે સાથે આચાર્ય સંઘના ઉપપ્રમુખ હર્ષદભાઈ અને યોગેશભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે, તો એમનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. ઉપરાંત આણંદ જિલ્લાના વહીવટી સંઘના મહામંત્રી છે, બરાબર, અને સાથે સાથે તેઓ વહીવટીને લગતું કોઈ પણ કામ હોય એક પણ ફોન કરીએ, આપણે એક જ ફોન કરીએ એટલે આપણને સરસ એવો જવાબ આપી દેશે. તો એવા મનનભાઈનું પણ આ તબક્કે હું હાર્દિક સ્વાગત કરું છું. ગામના પૂર્વ સરપંચ શ્રી કીર્તિબેન પટેલ કે જેઓ વર્ષોથી ગામને સુખ સુવિધા આપવામાં ક્યારેય પાછી પાની કરી નથી. સાથે સાથે આપણે પ્રદીપભાઈ પટેલને પણ ભૂલવા નહીં જોઈએ. કોઈ પણ કામ હોય, નાનું હોય કે મોટું હોય, સ્કૂલનું હોય કે ગામનું હોય, અડીખમ ઊભા રહે છે. અને કન્વીનર શ્રી અને પ્રખર વક્તા એવા જસવંતસિંહ ગઢવી સાહેબ કે જેઓ સ્કૂલોના સંકલનની અંદર ખૂબ સરસ કામગીરી બજાવી રહ્યા છે, તો તેમનું હું પણ આ તબક્કે સ્વાગત કરું છું. ગામના શ્રેષ્ઠી શ્રી અને જેઓ આપણા અહીંના આ વિસ્તારના ભામાસા તરીકે ઓળખાય છે એવા ગામના લોકલાડીના દાદાશ્રી જયંતિ કાકા કે જેઓએ હંમેશા બાળકોની કેળવણી માટે કામ કર્યું છે. જયંતિ કાકાનો હું આ તબક્કે સ્વાગત કરું છું. કેળવણી રોનકભાઈ પટેલ, પ્રદીપભાઈ પટેલ અને અન્ય સર્વ સભ્યશ્રીઓ કે જેઓએ અહીંયા હાજરી આપી છે અને કાર્યક્રમને દીપાવ્યો છે, તેમનું હું આ તબક્કે હાર્દિક સ્વાગત કરું છું. કેળવણી મંડળ આમોદના અને અમારો જે આમંત્રણ છે એ આમંત્રણને માન આપ્યું છે એવા આણંદ જિલ્લાની વિવિધ શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ અને આમોદ ગામની ભગીની સંસ્થાઓ, પે સેન્ટર શાળા આમોદ, આરસી મિશન શાળા આમોદ એના આચાર્યશ્રીઓ અને શિક્ષકશ્રીઓ સર્વે અહીંયા ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો છે, તો એ સર્વનું પણ હું આ તબક્કે હાર્દિક સ્વાગત કરું છું. સાથે સાથે આ કાર્યક્રમને શોભાવવા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ તબક્કે હું આભાર માનું છું અને હાર્દિક સ્વાગત પણ કરું છું. દીપી ઉઠે એવા મારા સ્કૂલના વિદ્યાર્થીઓ એમનો પણ આ તબક્કે હું સ્વાગત દરેક વ્યક્તિનું અહીંયાથી હું હાર્દિક સ્વાગત કરી એમને બિરદાવું છું, હૃદયથી એમને આવકારું છું. અસ્તુ. સમારંભ થયો તેમાં બાળકો અને ગામનું બધાનું હિત છે. જુઓ ને, સૌના ચહેરા પર કેટલું બધું સ્મિત છે. અને હવે રજૂ થાય તે સ્વાગત ગીત છે. તો બાળકોને વિનંતી કરીએ કે
અને સીએન શાહ હાઈસ્કૂલ પંડોરીના આચાર્ય શ્રી નિલેશભાઈ પટેલ તરફથી 500 રૂપિયાનું પ્રોત્સાહન જાહેર કરવામાં આવે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. આચાર્ય સંઘ તરફથી પણ સ્વાગત ગીત અને પ્રાર્થના ગીતની બંને બારાઓને 500 રૂપિયાનું પ્રોત્સાહન જાહેર કરવામાં આવે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ખૂબ સરસ. વિનોદભાઈ ગઢવી તરફથી પણ 500 રૂપિયા આ દીકરીઓને આપવામાં આવે છે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. જે આપી શકે ને આપી શકે દાન માટે. આપણા દાતાશ્રી જન કરવાનો લાવો છે ને, એ ખરેખર એ છોકરાઓ ક્યારે ભૂલતા નથી. આ એમને યાદ રહેશે. એવા લોકોની આ પંથકમાં કમી પણ નથી. અને તમારું 50 રૂપિયાનું પ્રોત્સાહન છે ને અમારા માટે 50. ઇન્દ્રવદનભાઈ તરસીભાઈ પટેલ તરફથી પણ 500 રૂપિયા આ દીકરીઓને પ્રોત્સાહન સ્વરૂપે આપવામાં આવે છે. 500 રૂપિયા ખરેખર આટલા બધા પૈસાની કિંમત નહીં, પ્રોત્સાહનની કિંમત છે. કે ભામાશા કે કડનું કાળજું કાઢી અને કોઈના કાન પાસે રાખીએ અને એનો ધબક ધબક એવો અવાજ સાંભળી ટપક ટપક એવું આંસુ નહીં પણ લોહી ટપકે ને એ જ માણસ આવી રીતે દાન કરી શકે. અને એવા દાતાઓ માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. શ્રીમતી કામિનાબેન ત્રિવેદી તેમને મોમેન્ટો અને શાલ અને કલગી દ્વારા ગિરીશભાઈ પટેલ કેળવણી મંડળના પ્રમુખ શ્રી અને બાલકૃષ્ણભાઈ પી પટેલ આચાર્ય શ્રી બંનેને વિનંતી કરીએ કે આપણા અધ્યક્ષ શ્રી અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રીને મોમેન્ટો, પુષ્પગુચ્છ અને શાલ દ્વારા સન્માને. સીસમના સિંગલ કાસ્ટમાંથી બનાવેલું પાત્ર એ મહેમાનો માટે લાવ્યા છે. આખી જિંદગી યાદ રહે. બેન આ બાજુ આવતા સામે સામે બેન. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણા અધ્યક્ષ શ્રીના સન્માનને વધાવી લઈએ. આપણા પ્રમુખ શ્રી દ્વારા આપણા અધ્યક્ષ શ્રીનું સન્માન થઈ રહ્યું છે. આપણા માટે ગૌરવની આ ક્ષણ છે. કેમેરામાં કંડારી લેજો, ફરી આ પણ મળે ના મળે. ખૂબ સરસ. અને હવે જવાબદારીનો થેલો જેના ખભે હોય ને, સોના પરમાર ઉત્તર માધ્યમિક શિક્ષક અને ટીટીના પ્રમુખ શ્રીનું સન્માન કરે. જોરદાર તાળીઓથી આ સન્માનને વધાવી લઈએ. ફુલહાર નહીં પણ શિયારે હૂંફ આપે ને એવી શાલગીરી. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું. અને હવે જોરદાર તાળીઓથી આપણે વધારતા જઈશું. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું. જોરદાર તાળીઓથી આપણે વધાવતા જઈશું. અલ્પેશભાઈનું સન્માન કરવા માટે અલ્પેશભાઈને વિનંતી. આપણે તાળીઓનો ગડગડાટ ચાલુ રાખીશું. જોરદાર તાળીઓના ગડગડાટથી સન્માનને બતાવતા જઈશું. પ્રિયેશભાઈ પટેલ પ્રમુખ શ્રી વહીવટી સંઘ આણંદ, જસભાઈ જે પટેલ કેળવણી મંડળના સભ્યશ્રીને વિનંતી કરીએ. નથી આ? ઓકે. જોરદાર તાળીઓ
તાળીઓથી વધાવતા જઈશું. પ્રદીપભાઈ, જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું. જોરદાર તાળીઓથી વધાવતા જઈશું. કીર્તિબેન પટેલ પૂર્વ સરપંચ શ્રીનું સન્માન કરવા માટે અર્ચિતા, આપણે પણ તાળીઓથી વધાવતા જઈશું. જોરદાર તાળીઓથી વધાવી લઈશું. ગિરીશભાઈ પી પટેલ નું સન્માન ઉપપ્રમુખ શ્રી 14 ગામ પાટીદાર સમાજ વતીથી આવ્યા છે. આ તો ખરેખર ગૌરવની વાત છે. સમાજ એટલે સમજણવાળા લોકોનો સમૂહ, અને સમજણવાળા લોકોને મજબૂતીથી પકડમાં રાખવા હોય ને તો આવા નેતાની જરૂર પડે. એની પ્રેરણા આપણને મળે છે. બાલકૃષ્ણભાઈ, આપણે આ સભાની અંદર ધાર્મિક રીતે પણ તમને સપોર્ટ મળ્યો છે. તો ગામમાંથી મહંત શ્રી કબીર મંદિર આમોદ મહંત શ્રી પણ ઉપસ્થિત છે. તો તેમનું સન્માન કરવા માટે તમને જ કહીશ કે આશીર્વાદ લઈ લો અને મહંતનું સન્માન કરી લો. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું. કૃષ્ણભાઈનું સન્માન કરવા માટે આપણે વિનંતી કરીએ અમિતભાઈ સોઢા પરમાર. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. બાલકૃષ્ણભાઈ, હવે તમે બંને એકબીજાને સામ સામે પુષ્પગુચ્છ આપી દો. આ અવસર તમને મોહરામ મળ્યો હતો, આજે મળ્યો છે. સરસ. કેમેરામેન કંટાળી લેજો હો. આ તક ઘણા વર્ષો પછી મળી છે અને હવે તમે બંને સાથે ઊભા હોય ને ત્યારે એવું લાગે છે કે રબને બનાવી જોડી. એમનું સન્માન કરવા માટે બારાઓને વિનંતી કે ટ્રે લઈ અને તમામ મહેમાનોને પુષ્પગુચ્છ આપી અને સન્માન કરે. આમ તો અમારી બધાની વ્યક્તિગત સન્માન કરવાની ઈચ્છા હતી, પણ રાત ટૂંકીને વેશ જાજા, ગાદલા બિછાવવામાં રાત તો વહી જશે, ઊંઘવાનું રહી જશે ને સવાર થઈ જશે. અને એટલા માટે આ બાળાઓ તમારું સન્માન કરી લેશે. આપના માટે જોરદાર તાળીઓનો ગડગડાટ બીજા બાકીના મહેમાનો માટે છે. આ પુષ્પગુચ્છથી સ્વાગત કરવાની એ કદાચ બીજે ક્યાંય ના મળે. કારણ કે આપણે તો એવા લોકો છીએ ને કે માટીને માં કહીએ છીએ, ભારત માતા. અને એટલા આવીએ અને શાળાની એક વિદ્યાર્થીની ધોરણ 10ની દેવ મુરારી ધાર્મી, તેની ઈચ્છા છે કે સાહેબને માટે મારે કંઈક કહેવું છે તો મને કહેવા દો. હેલો. સૌ પ્રથમ તો આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી કામિનીબેન ત્રિવેદી મેડમ, તેઓ ડીઈઓ છે અને આપણા આ કાર્યક્રમના અધ્યક્ષ છે તેઓ, અને આદરણીય શ્રી આચાર્ય શ્રી બાલકૃષ્ણ સર, અત્રે ઉપસ્થિત સર્વે શિક્ષકગણ, મંચસ્થ મહેમાનશ્રીઓ અને વહાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનો આજના આ સન્માન તથા વિદાય સમારોહમાં ઉપસ્થિત રહ્યા તે બદલ હું ધાર્મી ડેમુરારી આપ સર્વનો આભાર માનું છું. ધોરણ 9ની શરૂઆત થઈ હતી, પછી વાતાવરણ હતું તે બહુ પોઝિટિવ હતું, એટલે ફ્રેન્ડલી હતું, બધા જ મને ઓળખતા હતા. એટલે વાત કરીએ આચાર્યશ્રીની, તેઓ સત્સંગી છે એટલે પપ્પા પણ તેમને ઓળખતા હતા. પછી તેમને ઓળખતા હતા. પછી પ્રીતિ મેમ છે, તેમના મિસ્ટર પણ પપ્પાને ઓળખતા હતા. અને કમલેશ કાકા છે તે પણ સત્સંગી છે એટલે તેઓ મિત્ર થાય એમને પણ ઓળખતા હતા અને કનુ કાકાને પણ ઓળખતા હતા. એટલે વાતાવરણ પોઝિટિવ હતું અને ખૂબ સપોર્ટ મળ્યો હતો અને ભણવાની પણ મજા આવતી હતી. પછી
ધોરણ 9ની શરૂઆત થઈ હતી ત્યારે બધા અમને પીવડાવતા હતા પ્રિકેશનના વિદ્યાર્થીઓ કે આચાર્યશ્રી છે તે ખૂબ ગુસ્સેવાળા છે, સ્ટ્રિક્ટ છે અને સરખી રીતે રહેજો નકર અમને મારશે ને એવું. તો અમે એ બીકમાં જ અમે ધોરણ 9 પાસ કરીને ધોરણ 10માં આવ્યા. એમાં મારો એક અનુભવ કહું. ધોરણ 9ની વાત છે, ચાલુ દિવસ હતો અને સર મમ્મી પપ્પા મારું રિવ્યુ લેવા આવ્યા હતા અને એટલે પપ્પા ઓળખે પ્રિન્સિપલ સરને એટલે સીધા તેઓ ઓફિસે ગયા. પછી સરને પૂછ્યું કે કેવું છે આનું, તો સરે તો કીધું હતું ત્યારે કે ધોરણ 9માં તો હું નહીં લેતો ક્લાસ, પણ ધોરણ 10માં SS ભણાવું છું તો તેને હું ભણાવીશ પછી હું કહીશ. પછી તો એમણે કીધું હતું કે આ બહુ વાતો કરે છે. એ મને બહુ ગમતું હતું અને ત્યારે તો મને બહુ બીક લાગતી હતી. પછી મારો અવાજ પણ નહોતો નીકળતો અને મેં વાતો કરવાની પણ બંધ કરી દીધી હતી. પછી ધોરણ 9 તે બીકમાં જ ગયું. એ બીક તેઓ અંદરથી તો કોમળ છે, જેમ શ્રીફળ ઉપરથી કઠણ હોય પરંતુ અંદર તો કોમળ હોય, નરમ હોય. તો સરને સરખાવવા હોય તો આપણે શ્રીફળની માફક પણ સરખાવી શકીએ. આ તો થઈ તેમના વક્તવ્યની. હવે તેઓ તેમના ગુણોની વાત કરીએ તો નિયમિતતા. મને ખબર છે ત્યાં સુધી સર તો પછી સ્કૂલમાં આવે પછી જે સરસ્વતી માતાજીનો ફોટો છે ત્યાં સ્પર્શ કરીને જ અંદર આવે, પછી અંદર જઈને પણ આરતી કરે અને આ તો મને ખબર હતી. પછી આના તો અનેક ગુણો છે જેવા સચોટતા, પછી નિડરતા, પછી તેમના ભણાવવાની સ્ટાઇલ. સર જે ભણાવે ને તો એક વારમાં જ યાદ રહી જાય અને પછી જે સર ક્લાસ લેતા હોય અને IMP ક્વેશ્ચન થાય તો એ થઈ શકે અને પણ હજી કોઈનો વારો નહોતો આવ્યો અને સર આટલા સ્ટ્રિક્ટ હતા. પછી જ્યારે તેઓ એકમ કસોટી લે અથવા તો પેપર પૂરું થાય ને પછી જે અમે ભૂલ કરી હોય તે અમને કહેતા હતા કે પછી ભૂલ ન થાય અને કોઈ પણ એ કર્યા વગર અમે એમને પૂછતા હતા અને જેટલી વાર જઈએ એટલી વાર તેઓ અમને જવાબ પણ કે. અને એની સાથે સરે પ્રિન્સિપલ તરીકે વર્ષો સુધી રહ્યા અને હવે તો તેઓ વયનિવૃત્તિ લઈ રહ્યા છે. પણ એટલે આન પછીના સત્રમાં તો સર એ નહીં હોય પરંતુ તેમની છત્રછાયા નીચે તૈયાર થયેલા શિક્ષકો આપણી સાથે સમક્ષ હશે, રજૂ હશે અને તે પ્રિન્સિપલ સરના ભાવો પણ આપણી સાથે, તેમની યાદો પણ આપણી સાથે જરૂર હંમેશા હાજર રહેશે. થેન્ક યુ. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ. લાગતું છે કે દીકરી સાપના ભારા નહીં તુલસીના ક્યારા હોય, એટલે ખરેખર ધન્યવાદ સાહેબ માટેની લાગણી. અત્યાર સુધી સાહેબ એવું થતું હતું કે દીકરી સાસરે જાય ને તારો બાપ રડે, આજે બાપ સાસરે જવાનો અને દીકરીઓ રડવાની છે. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે આપણા શિક્ષણાધિકારી શ્રી કામિનીબેન, એમને ઘણા બધા કામો હોય એટલે એમને બહાર જવાનું હોવાથી અમને પ્રવચન આપણે પહેલાં ગોઠવીએ છીએ, પણ એ પહેલાં બેન અમારી ઈચ્છા છે કે આપના હાથે સાહેબનું સન્માન થઈ જાય, તો એક શાલ અને પુષ્પગુચ્છથી સાહેબનું સન્માન કરીએ. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. નમસ્કાર. આજના બાલકૃષ્ણભાઈના વયનિવૃત્તિ સમારંભમાં ઉપસ્થિત કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા આચાર્ય સંઘના હોદ્દેદારશ્રીઓ, સંચાલક મંડળના પ્રમુખશ્રી, તમામ મંચસ્થ મહાનુભાવો, SVSમાંથી અને તમામ શાળાઓમાંથી પધારેલા આચાર્યશ્રીઓ, શાળાના વિદ્યાર્થીનીઓ, બાળકો તથા બાલકૃષ્ણભાઈના આમંત્રણને માન આપીને પધારેલા તમામ મહેમાનશ્રીઓ,
આજના કાર્યક્રમમાં પહેલાં તમારા બધાની માફી ચાહું છું. બાલકૃષ્ણભાઈના આગ્રહથી સમારંભમાં આવવાનું થયું, પણ કામગીરીના ભાગરૂપે ફોન સતત શરૂ છે. કલેક્ટર સાહેબની સૂચના પહોંચવાનું છે, તેથી અધૂરા કાર્યક્રમે વિદાય લેવાનું થાય છે, તો માફ કરશો. પરંતુ વિદાય કાર્યક્રમ એવો હોય, દીકરીએ હમણાં પોતાની લાગણીઓ રજૂ કરી કે એક શિક્ષક અને એક આચાર્યશ્રી એનો વિદાય સમારંભ અથવા તો એની નિવૃત્તિ જ એવી હોય છે કે આટલા બધા લોકો ભેગા થઈ અને તેમને નિવૃત્તિ જીવનની શુભેચ્છાઓ આપતા હોય છે. ગમે તેટલા મોટા IAS IPS અધિકારી હોય, એ જ્યારે નિવૃત્ત થાય તો બહુ જો સારો સંબંધ કેળવેલો હોય તો એમના ઓફિસવાળા એમને આવજો કહેવા આવે. અને આપણે આ જે માહોલ જોઈ રહ્યા છીએ એ બાલકૃષ્ણભાઈએ કરેલું ખેડાણ દેખાઈ રહ્યું છે કે શાળા માટે જે એમણે ભોગ આપેલો છે, બાળકો માટે જે એમણે કામ કરેલું છે, એ આપણને અત્રેથી દેખાઈ રહ્યું છે. તો નિવૃત્તિ જીવનની બાલકૃષ્ણભાઈ તો સત્સંગી છે, એટલે હવે નિવૃત્તિ પછી શું કરવું એ એના માટે પ્રશ્ન નથી, કારણ કે ઘણી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. સાથે સાથે જે શાળામાં તેમણે આટલા વર્ષો કામ કર્યું અને જે આ આખું શાળાનું વટવૃક્ષ તૈયાર થયું છે, તો આજના તબક્કે આપણે બાલકૃષ્ણભાઈની પાસે પણ એવી અપેક્ષા રાખીએ કે શાળાને જ્યારે જ્યારે તમારી જરૂર હોય ત્યારે એ માટે તત્પર રહેશો, મદદરૂપ થશો. અને શાળા કેળવણી મંડળ તરફથી જે આટલો સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ પણ બતાવે છે કે બાલકૃષ્ણભાઈ મંડળ સાથે પણ કેવી રીતે જોડાયેલા છે, એક કુટુંબી તરીકે જોડાયેલા છે, જે આપણે અત્રે જોઈ શકીએ છીએ. તો નિવૃત્તિ જીવનની બાલકૃષ્ણભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા છે. સાથે સાથે બાળકો સાથે પણ તેઓ જોડાયેલા છે, તેથી બાળકોને પણ જ્યારે જે જરૂર પડે ત્યારે તમે તત્પર રહેશો, જેમાં કંઈ કહેવાનું હોતું નથી. અને બાકીનું નિવૃત્તિ જીવન તમારી તંદુરસ્તી ખૂબ સારી રહે અને સાથે સાથે સત્સંગ પરાયણ જીવન વીતે, તેવી જ આજના દિવસે ખાસ શુભેચ્છા આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર બહેન આપનો. અને હવે આરસીના પુષ્પો આરસી વિશન લઈને આવ્યું છે, જોરદાર તાળીઓથી આપણે બતાવી લઈએ. વ્યસ્ત સમયની અંદર પણ અમારા માટે થોડામાંથી થોડો, આમ તો ઘણો કહેવાય અમારા માટે, તો એટલો સમય કાઢ્યો એ બદલ આપનો અમે કેળવણી મંડળ અને આમોદ ગામ વતીથી હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. અને હવે કાર્યક્રમને આગળ ધપાવીએ. મનીષભાઈ સોલંકી. હલો. મંચસ્થ મહાનુભાવ, મુખ્ય મહેમાનશ્રીઓ, મારે જે આજે સાહેબ વિશે જે પ્રતિભાવ આપવાના છે, એટલે સાહેબ આપણે સીધા પ્રતિભાવ ઉપર જઈશું. એકડો શીખતા સુધી બાળક તો પાટી તોડશે, કાંકરો ડૂબી જશે પણ જળ સપાટી તોડશે. રણમાં તડકાની તલવારો અને તકતકતા કડા, આજે સૂર્યના સાતેય ચેતક હલ્દી ઘાટી તોડશે. મળવું અને છૂટા પડવું, આવું અને જવું આપણી નિયતિ છે. સુખ દુઃખ, દિવસ રાત, ઉજાસ અંધાર, એમ આખું જગત કર્મની સાથે જોડાયેલું છે. પરંતુ આ બેની વચ્ચે જે વહી જાય છે એ મહત્વનું છે. વય નિવૃત્તિ, વિદાય એક સહજ ક્રમ છે, પરંતુ અમુક શિક્ષકોની યાદ આજે પણ વિસરી શકાતી નથી. બાલકૃષ્ણ પટેલ સાહેબ એવું વ્યક્તિત્વ, એમણે કાળના કપાળના વિસરી શકાય એવી છાપ છોડી. આચાર્યશ્રીની વિદાયનો એક મેં સનેડો બનાવ્યો છે. હે સનેડો સનેડો ભાઈ લાલ પીળો સનેડો, સનેડો સનેડો ભાઈ લાલ પીળો સનેડો, આમોદ હાઈસ્કૂલ ને આજ ઉગ્યો સનેડો, આમોદ હાઈસ્કૂલ ને આજ ઉગ્યો સનેડો, આચાર્યશ્રીની વિદાયનો આ સનેડો.
સનેડો 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 હૈયે નામ છે એમનું બાલકૃષ્ણ અને ભવાનીપુરા જેનું ગામ હૈયે નામ છે એમનું બાલકૃષ્ણ અને ભવાનીપુરા જેનું ગામ સંઘર્ષ કરીને એમે બીએડ ભણ્યા અને અપનાવ્યું શિક્ષણનું કામ શિક્ષકમાંથી આચાર્ય બન્યા 23 વર્ષથી આમોદ ગામ હે સનેડો સનેડો ભાઈ લાલ પીળો સનેડો 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 ભાઈ લાલ પીળો સનેડો આચાર્ય શ્રીની વિદાયનો આ સનેડો 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 હે પિતાજી જેવા પુરુષોત્તમ સમા આપી સંયુક્ત જીવનની શીખ સાંભળો ભાઈ પિતાજી જેવા પુરુષોત્તમ તણા અને આપી સંયુક્ત જીવનની શીખ આજે પણ કાકા કુટુંબ ભેગા રહે વહેંચી સુખ અને દુઃખ ભાઈ ભાઈ જોવા મળે કે આવું જમાનામાં આપનો એમાંથી શીખ હે સનેડો સનેડો ભાઈ લાલ પીળો સનેડો 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 ભાઈ લાલ સનેડો સનેડો હે લાગણીશીલ સ્વભાવે જબરા પણ કામ ઝટપટ પૂરા કરવાની નેમ ભાઈ ભાઈ લાગણીશીલ સ્વભાવે જબરા અને કામ ઝટ પૂરા કરવાની નેમ નિખાલસતા અને આદર ભાવથી સમજાવતા આપ સૌને આપે પ્રેમ ચોકસાઈ અને પૂર્વ આયોજનની ગજબની એમનામાં શું ટેવ હે સનેડો સનેડો ભાઈ લાલ પીળો સનેડો આચાર્ય શ્રીની વિદાયનો આ સનેડો સનેડો માર્ગે સૌને ચીધે એક કુટુંબ અને સાચવી રાખે સાથ અકબંધ હે સનેડો સનેડો ભાઈ લાલ પીળો સનેડો તુલને આવે આજ સનેડો 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 નામના જેમના બાળકૃષ્ણ વસે આજે એમની વિદાય વેળા નામમાં જેમની બાળકૃષ્ણ સુખી રહેજો જીવો ભરપૂર આનંદે એવી અમારી વીર હે સનેડો સનેડો આ સનેડો 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 અસ્તુ એ કેળવણી મંડળની અને ગિરીશભાઈની બધાની લાગણી લઈ અને જસભાઈ જે પટેલ કેળવણી મંડળ સભ્યશ્રીને વિનંતી કરીએ કે તમે આ બાલકૃષ્ણભાઈ માટે પ્રતિભાવ દર્શન કરો. બાલકૃષ્ણભાઈનો વિદાય સમારંભ 23 વર્ષની આ શાળામાં તેમને સંચાલન તરીકે સેવા આપી તેમની કામગીરીનું વિભાવલોકન કરીએ તો મસ્ટરમાં શેરો મારવાથી ઘંટ ટાઈમે વગાડવાથી વિદ્યાર્થીઓને વાલીની નિયમસર હાજરીથી અને આ બધી સામાન્ય પ્રવૃત્તિઓ તો તેમણે કરી જ છે. ખાસ પ્રવૃત્તિ એ વિદ્યાર્થીઓને શિક્ષકોને વાલીઓને તેમની જે સમસ્યા હોય તેમની જે વાત છે તેમને સાંભળી તેમને સમજી તેના પર વિચાર કરી જરૂર પડે તો નિષ્ણાતોની સેવા લઈને તેને સંતોષ આપવાનો પ્રયત્ન કર્યો છે. સંભળાવનારા શિક્ષકો અને વાલીઓ શિક્ષકો અને આચાર્યો એ ઓફિસમાં બેઠી સંભળાવે ગ્રાઉન્ડમાં બેઠી ગમે એને સંભળાવે પોતાના પરનો ગુસ્સો બીજા પર કાઢે એ લક્ષણ એમનામાં જોવા નથી મળ્યું.
બીજી વાત, તેમનામાં શિક્ષક જીવંત રહ્યો છે. ચાણક્ય, અબ્દુલ કલામ, રાજેન્દ્ર પ્રસાદ આવા મોટા મોટા હોદ્દાઓ મેળવીને પણ સુંદર રીતે સમાપ્ત કર્યો. અને આજે જ્યારે બીજી ઇનિંગ પ્લે કરવા જઈ રહ્યા છે ત્યારે અમારી શુભકામનાઓ, અમારી શુભેચ્છાઓ તેમની સાથે છે. અહીં મળેલો અનુભવ, દાપણ, જ્ઞાન અને પ્રેમ ને હૂંફ એ સેકન્ડ ઇનિંગમાં તેમને કામ આવશે. અને જેવી અહીં પણ જે સેવા સુવાસ ફુવાવી છે તેવી બીજી ઇનિંગમાં પણ તેઓ સુવાસ ફેરવશે એની અમને ખાતરી છે. માણસ આવું વ્યક્તિત્વ જ્યારે બીજા ક્ષેત્રમાં જઈ રહ્યું છે ત્યારે તેમને શુભેચ્છાઓ આપીએ અને આગળ જે કોઈ ક્ષેત્રમાં જાય ત્યાં સ્વસ્થ રહે, સફળ રહે, તેમની જિંદગીનો પ્રત્યેક દિવસ પ્રગતિનું સોપાન લઈને આવે તેવી શુભેચ્છા. સાથે સાથે જ્યારે જિંદગીના 23 વર્ષ તેમણે આ શાળામાં આપ્યા છે ત્યારે હવે પછીનો પણ જે સમય છે આ શાળા સાથેનો સંબંધ તે ધબકતો રાખે તેવી અપેક્ષા છે. પ્રભુ તેમને ખૂબ શક્તિ આપે, બળ આપે, પ્રેરણા આપે, સાથે સાથે આશીર્વાદ આપે એવી અભ્યર્થના સાથે વિનું છું. ખૂબ ખૂબ આભાર જસભાઈ. ખરેખર છપાઈ જવું એટલે શું કે ભાઈ 1 રૂપિયાનું કામ કર્યું અને એને બતાવવા માટે 100 રૂપિયાનો ખર્ચો કરે, એને છપાઈ ગયો કહેવાય. પણ ખબર પડી કે હવે તો તમે છવાઈ ગયા છો, છુપાઈ ગયા છો, છતાં પણ આજે છવાઈ ગયા છો એ આજે આ બધાના અભિપ્રાય પરથી અમને ખબર પડે છે. અને આપના જેવા માણસો બહુ ઓછાને મળે, એવી ઓછી સંસ્થાને મળે, તો આજે આ સંસ્થાએ આપને સન્માન કરવા માટે એક સન્માનપત્ર બનાવ્યું છે. તે સન્માન તમામ હોદ્દેદારશ્રીઓ, હાજર આમંત્રિત સર્વે આચાર્યો, ગ્રામજનો, વિદ્યાર્થીજનો તેમજ નામી અનામી કંઈક ઉચ્ચારણમાં બાકી રહી જતા હોય એવા તમામને મારા શ્રી કેળવણી મંડળ આમોદ, શાળા પરિવાર આમોદ તરફથી હૃદયપૂર્વકનું આભાર, અભિનંદન. અને જે પ્રસંગે આજે આપણે ઉપસ્થિત થયા છીએ, હર્ષ અને લાગણીનો જે સમન્વિત પ્રસંગ છે આજે, કે હર્ષ પણ છે અને લાગણી પણ છે. શાળાના જે સુકાની શ્રી બાલકૃષ્ણ પરસોત્તમભાઈ પટેલ કે જેઓ 31/5/25ના રોજ સરકારશ્રીના ધારાધોરણ મુજબ વય નિવૃત્તિ લઈ રહ્યા છે. શાળાને એમના જીવનના અમૂલ્ય 23 વર્ષ અને 3 માસ જેટલો સમય શિક્ષણ ખાતે નિષ્ફળ ભાવે, અને શિક્ષણને એમ કહેવાય ને કે સાચી દિશામાં યોગ્ય ગતિએ લઈ જવા માટેના જે પ્રયત્નો કર્યા છે ને જે યથાર્થ થયા છે એ માટે શ્રી કેળવણી મંડળ આમોદ, શાળા પરિવાર અને વિદ્યાર્થીગણ સાહેબનો હૃદયપૂર્વક આભાર માને છે, અભિનંદન વ્યક્ત કરીએ છીએ. તો આજના આ સમારંભ પ્રસંગે હું સન્માનપત્રનું વાંચન કરીશ. શ્રી પટેલ બાલકૃષ્ણ પરસોત્તમભાઈ, જેઓની શૈક્ષણિક લાયકાત MA BEd, આચાર્ય શ્રી તરીકે શ્રી કેળવણી મંડળ આમોદ સંચાલિત R.A. પટેલ હાઈસ્કૂલ આમોદ, જેઓનો જન્મ 11/5/1967 અને નિવૃત્તિ તારીખ છે 31/5/2025. આદરણીય સ્નેહીશ્રી પટેલ બાલકૃષ્ણ પરસોત્તમભાઈ, અમોશ્રી કેળવણી મંડળ આમોદના પ્રમુખશ્રી તથા કારોબારી સભ્યશ્રીઓ અને R.A. પટેલ હાઈસ્કૂલ આમોદના શિક્ષકગણ, કર્મચારીઓ તથા સર્વે વિદ્યાર્થીઓ, આપને આચાર્ય તરીકેની ઉજ્જવળ જીવનયાત્રા સંપન્ન કરી વય નિવૃત્તિથી વિદાય લઈ રહ્યા છો ત્યારે આ સન્માનપત્ર આપને અર્પણ કરતા અમો સૌ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએ. આપે આ સંસ્થામાં 23 વર્ષ 3 માસ સુધીની એકધારી સંનિષ્ઠ ઉપયોગી સેવા બજાવી છે. જીવનમાં સાદગીને પસંદ કરી નિષ્ઠા, વિદ્યા વ્યાસંગ અને કાર્યદક્ષતાના વિવિધ
ત્રિવિધ પાયા પર આપે આપની કારકિર્દીની સુંદર ઇમારત રચી સેંકડો વિદ્યાર્થીઓને ઉમદા શિક્ષણ અને સંસ્કાર આપ્યા છે. શાળાના ઉત્કર્ષમાં આપનો અત્યંત મહામૂલો ફાળો છે. અમો સૌ તે માટે આપના ઋણી છીએ. આ સન્માનપત્ર આપના તરફના અમારા પ્રેમ અને આદર તથા માનનું ઉમદા પ્રતીક છે. આણંદ જિલ્લાના ભવાનીપુરા ગામે તારીખ 11/5/67ના રોજ ધાર્મિક ભાવનાથી સભર સંસ્કારી અને ખાનદાન એવા શ્રી પરસોત્તમભાઈ ખુશાલભાઈ પટેલ અને કાશીબેન પરસોત્તમભાઈ પટેલના સંતાન તરીકે આપે જન્મ ધારણ કર્યો. જીવનના ઉત્કર્ષ માટે પ્રાથમિક શિક્ષણ ભવાનીપુરા પ્રાથમિક શાળા ધોરણ 1 થી 7નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 8 થી 10નો અભ્યાસ સેન્ટ મેરીઝ હાઈસ્કૂલ મરિયમપુરામાં પૂર્ણ કર્યો. ધોરણ 11 થી 12નો અભ્યાસ ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલ પેટલાદ ખાતે પૂર્ણ કર્યો. સને 1989માં નલિની અરવિંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વલ્લભ વિદ્યાનગરથી BAની ઉપાધિ પ્રાપ્ત કરી. ત્યારબાદ સને 1991માં ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયોલોજી સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરથી આપે MAની ઉપાધિ પ્રાપ્ત કરી. પોતાના અભ્યાસને આગળ વધારતા સને 1993માં આપે NH પટેલ આર્ટ્સ કોલેજ આણંદથી BEdની ઉપાધિ પ્રાપ્ત કરી. ત્યારબાદ શિક્ષણના ઉમદા વ્યવસાય રૂપી કેડી પર 25/2/1994ના રોજ પગ મૂકી નિષ્ઠાપૂર્વક સાચા દિલથી સેવા બજાવી ઉચ્ચતર માધ્યમિક શિક્ષક તરીકે સર્વોદય વિનય મંદિર અજરપુરા ખાતે તેમજ ત્યારબાદ 1/3/2002થી R.A. પટેલ હાઈસ્કૂલ આમોદમાં આચાર્યશ્રી તરીકે જોડાઈ નિષ્ઠાપૂર્વક સાચા દિલથી શાળા પ્રગતિ માટે આપે અજોડ યોગરૂપી સુવાસ ફેલાવી છે. આપે આપની સેવા દરમિયાન બાળકો સાથે બાળક જેવા સહકર્મચારી સાથે ઉત્તમ માર્ગદર્શક બની પ્રેમ હૂંફ સેવા સમજદારી અને પ્રતિભાનો પૂર્ણતયા પરિચય કરાવ્યો છે. વિવિધ શાળાકીય પ્રવૃત્તિઓમાં શાળાના વિદ્યાર્થીઓને મહત્તમ સંખ્યામાં સામેલ કરી તેમના સર્વાંગી વિકાસમાં આપે ઉત્તમ યોગદાન આપેલ છે. આપના જેવા કર્મયોગી માતૃવત્સલ અને સર્વસંભાવનું વ્યક્તિત્વ ધરાવતા શાળા સુકાની આજે જ્યારે આપ આપની શૈક્ષણિક કારકિર્દીને વિદાય આપી રહ્યા છો ત્યારે આપના જેવા સંનિષ્ઠ પ્રેમાળ અને કર્મયોગી ગુરુજનની શાળા પરિવાર ખોટ અનુભવશે. તેમજ આ સંસ્થા પરિવાર આપને હંમેશા કૃતજ્ઞતાપૂર્વક યાદ કરતો રહેશે. તારીખ 31/5/25ના રોજ જ્યારે આપની વય નિવૃત્તિ છે ત્યારે આપનું નિવૃત્તિ બાદનું શેષ જીવન આપ અને આપના પરિવારજનો પરમ સુખ શાંતિભર્યું સુદીર્ઘ અને નિરામય આયુષ્ય ભોગવો તેવી હાર્દિક શુભેચ્છાઓ સહ આપની અમૂલ્ય સેવાઓને બિરદાવતા શ્રી કેળવણી મંડળ આમોદ તેમજ R.A. પટેલ હાઈસ્કૂલ આમોદ શાળા પરિવાર પ્રેમ આદર આનંદ ગૌરવ ઋણાનુભાવ અને વિરહની મિશ્રિત લાગણી અનુભવતા આ સન્માનપત્ર આપના કરકમળમાં અર્પણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર સાહેબ. અને હવે આપણે કેળવણીના
આજના આ વિદાય સમારંભમાં જિલ્લા શિક્ષણ અધિકારી આણંદ, કેળવણી મંડળ આમોદના પ્રમુખ, મંત્રીશ્રી, કેળવણી મંડળના સભ્યશ્રીઓ, મંચસ્થ મહાનુભાવો, આજે 23 વર્ષ ને 3 મહિના જ્યારે આચાર્ય તરીકેની મેં નોકરી કરી છે, એમાં મને સરકારે પગાર આપ્યો છે, પણ નિષ્ઠાથી કામ કરવું એ અગત્યનું છે. અને જેની અંદર મારા કેળવણી મંડળના પ્રમુખ, મંત્રી, સભ્યશ્રીઓ, ગામ અને વાલા વિદ્યાર્થીઓએ મને સપોર્ટ કર્યો છે. ખાસ મારા સ્ટાફે જ્યારે પણ જેવી રીતે હું એમને કહું કે આ રીતે કામ કરવાનું છે ને તૈયાર થાય, તો એ કામ એમના કારણે જ હું આ 23 વર્ષ સફળ કરી શક્યો છું. અને નિષ્ઠાથી કામ કરે એને મહારાજ સ્વામી જરૂર એનો બદલો આપે છે. અને જેના ભાગરૂપે આજે મારા સંતાનો જે છે એ વ્યવસ્થિત રીતે વેલસેટ થયેલા છે, એનું કારણ એ જ છે કે મેં નિષ્ઠાથી કામ કર્યું અને એનો બદલો મને મહારાજ સ્વામીએ આપ્યો છે. આજે કેળવણી મંડળ આમોદ તરફથી મારું જે સન્માન અને વિદાય સમારંભનું જે આયોજન કર્યું એના માટે હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. હજુ તો 31/5 સુધી હું આચાર્ય તરીકે રહેવાનો જ છું, અને ત્યાર પછી પણ જ્યાં સુધી હું અહીંયા હઈશ ત્યાં સુધી એમણે મારી પાસે પ્રોમિસ લીધું છે કે સાહેબ, જ્યાં સુધી તમે ઇન્ડિયામાં હો ત્યાં સુધી સંસ્થાની સેવા કરતા રહેજો. મેં એમને પ્રોમિસ આપ્યું છે કે ચોક્કસ હું જ્યાં સુધી ઇન્ડિયામાં હઈશ ત્યાં સુધી જ્યારે પણ જરૂર શાળાને પડશે ત્યાં હું ચોક્કસપણે ઊભો રહીશ અને મારું કામ જેવું આચાર્ય તરીકેનું હતું એ જ પ્રકારેનું કામ હું ત્યારે પણ કરીશ. અને આજે ફરીવાર મારો સ્ટાફ, કેળવણી મંડળ આમોદ અને વાલા બાળકો તેમજ આમોદ ગામ અને તેની વિવિધ સંસ્થાઓએ મને જે 23 વર્ષ પૂર્ણ કરવામાં મદદરૂપ થયા છે તે તમામનો હું આ તબક્કે આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. પૂરા 1 લાખ રૂપિયાનો ચેક આપવા માટેની તૈયારી બતાવી છે. એટલે આપણે પ્રમુખશ્રી અને મંત્રીશ્રીને વિનંતી કરીએ કે સાહેબના હસ્તે અત્યારે જ આપણે આ ચેક સાહેબને આપી દઈએ. શાળાના વિકાસ માટે આ ચેક અને આ પૈસા વાપરવા માટેની ભાવના અને લાગણી જોરદાર તાળીઓના ગડગડાટથી આ ચેક સમર્પિત થઈ રહ્યો છે. આ ફૂલ નહીં તો ફૂલની પાંખડીના રૂપમાં આખી જિંદગી માટે બાલકૃષ્ણભાઈએ આ શાળાના બાગને સાચવવા માટે પોતાનો પરસેવો રેડ્યો છે, અને પરસેવો આજે પરફ્યુમ બનીને મહેકી રહ્યો છે. અને તેમાં એ ઓછું પડતું હોય તેમ શાળાના સેવક શ્રી કમલેશભાઈ પ્રજાપતિને પણ 11,000નો ચેક સાહેબ આપવા ઈચ્છે છે. આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અને તેની સાથે સાથે કનુભાઈ રબારી પણ આવે. બીજા સેવક, જોરદાર તાળીઓનો ગડગડાટ. બીજા સેવક કનુભાઈ રબારીને પણ 11,000નો ચેક સાહેબ આપવા જઈ રહ્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. આપની આ કૃતજ્ઞતાનો ભાવ ફૂલ નહીં તો ફૂલની પાંખડીના રૂપમાં આપે જે ધર્યો છે તે બદલ આ કેળવણી મંડળ આપનો ઋણી રહેશે. અને હવે આભાર દર્શન માટે પ્રીતિબેન પરમાર આસિસ્ટન્ટ શિક્ષકશ્રીને વિનંતી કરીએ કે આભાર દર્શન કરે. પ્રીતિબેન. શબ્દને સાચા અર્થમાં પામવા મૌનને આકાર હોવો જોઈએ. શબ્દને સાચા અર્થમાં પામવા મૌનને આકાર હોવો જોઈએ. મિલનનો અંત આવે ત્યારે આંખમાં આભાર હોવો જોઈએ. અને એટલે સર્વપ્રથમ ઈશ્વરનો અને ત્યાર પછી આપ સર્વનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અત્રે ઉપસ્થિત આપણી મધ્યથી વિદાય થયેલા અધ્યક્ષ મહોદયા માનનીય શ્રીમતી કામિનીબેન ત્રિવેદી મેડમ,
ત્યાર પછી અત્યારે મધ્યસ્થ અહીંયા મંચસ્થ ઉપસ્થિત સર્વ જે મહેમાનો છે એ મહેમાનો બાલકૃષ્ણ સાહેબના પરિવારજનો, કુટુંબીજનો, જુદી જુદી શાળામાંથી પધારેલા આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, અત્રેની પ્રાથમિક શાળા અને આરસી મિશન શાળાનો સ્ટાફ, ગ્રામજનો, વાલીગણ, ગામના યુવા કાર્યકરો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શાળાના વિદ્યાર્થીઓ, આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામને મારા સ્નેહવંદન. અત્રે ઉપસ્થિત એવા ગિરીશભાઈ પટેલ જે શાળાના ઘણા બધા કાર્યની અંદર એ આવે છે અને અમને ઘણું બધું પ્રોત્સાહન આપે છે. તેમની હાજરી બદલ સાહેબ હું આપનો પુષ્કળ આભાર માનું છું. અતિથિ વિશેષ તરીકે અહીં ઉપસ્થિત એવા મહેન્દ્રભાઈ અમીન સાહેબ, આપનો કિંમતી સમય અહીં આગળ લઈ ફાળવી અને આવ્યા તે બદલ આપ સાહેબનો પણ હું આભાર માનું છું. અતિથિ વિશેષ શ્રી માનનીય ઇન્દ્રવદનભાઈ પટેલ કે જેઓ દરરોજ શાળામાં આવી અમને ઘણું બધું માર્ગદર્શન પૂરું પાડે છે. સાહેબશ્રીનો પણ હું આભાર માનું છું. શ્રીમતી પટેલ સોનલબેન મેડમ, પ્રમુખ શ્રી પેટલાદ તાલુકા પંચાયત, ગિરીશભાઈ પટેલ, 14 ગામ પાટીદાર સમાજ, પ્રિયેશભાઈ જેઓ હાજર નથી, કેતનભાઈ પટેલ, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ મધ્ય ઝોન મહામંત્રી શ્રી, જશવંતભાઈ ગઢવી, SVS કન્વીનર શ્રી કીર્તિબેન પટેલ, પૂર્વ સરપંચ શ્રી, આપણા સૌના સન્માનનીય વડીલ અને દાતાશ્રી જયંતી કાકા, આ સર્વનો હું મારા હૃદયના ઊંડાણથી શાળા પરિવાર તરફથી આભાર માનું છું. આપ સર્વ આ શાળામાં આપનો કિંમતી સમય ફાળવી અને ઉપસ્થિત થયા એ બદલ આભાર માનું છું. એ સાથે સાથે વિશેષ હું જયંતી કાકાને યાદ કરું કે નાના સાથે નાના અને મોટા સાથે મોટા થઈને નિખાલસતાથી વર્તતા એ જયંતી કાકા જ્યારે પણ અમારે જરૂર પડે ત્યારે એ અમારી મહેનત કરી હતી. વિદ્યાર્થીનીઓએ ઘણી બધી મહેનત કરી હતી. સાહેબ ઉપરનો એમનો પ્રેમ પુષ્કળ હતો. કેટલાય દિવસથી તેઓ તૈયારી કરતા હતા અને ખરેખર તેમને પણ પ્રોત્સાહન પૂરું પાડવાની માટે આપ સર્વએ જે ફાળો જે તેમને બિરદાવ્યા છે, પૈસા આપી અને બિરદાવ્યા છે, આપ સર્વનો હું અંતરથી આભાર માનું છું. સાથે નિવૃત્ત આચાર્ય અને ઘણા બધા આમંત્રિત મહેમાનો એવા અહીંયા આગળ ઉપસ્થિત છે. કાર્યક્રમમાં ઉપસ્થિત એવા કિંમતી સમય ફાળવી અને આપ સર્વ અહીંયા પધાર્યા, યોગ્ય સલાહ, સૂચના અને માર્ગદર્શન આપ્યા એ બદલ શાળા પરિવાર તથા કેળવણી મંડળના સભ્ય વતી હું આપનો પુષ્કળ હાર્દિક આભાર માનું છું. અહીંયા ઉપસ્થિત પુષ્કળ આભાર માનું છું. અને વિશેષ બાલકૃષ્ણભાઈના જે આમંત્રિતો છે તેમનો પણ હું આપ સર્વ મને એક સૂચના મળેલી છે કે બેન બહુ જ જલ્દીથી પતાવજો, કદાચ અત્યારે જમવાનો સમય થઈ ગયો છે એટલે વધુ ન કહેતા હું એટલું જ કહીશ કે માટીનું પૂતળું છું હું, તમથી જુદી નથી, ભૂલ હશે તો કરજો માફ, ઇન્સાન છું, ઈશ્વર નથી. જો મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય, કોઈકનું નામ રહી ગયું હોય તો મને ક્ષમ્ય કરશો. થેન્ક્સ લોટ. બેન આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે આ દરમિયાન હવે જેને સન્માન કરવું હોય એ સન્માન કરવા જઈ શકે છે. प्यारी गुरुवाणी है
આ બાજુ રમતું મળે ના મળે ફરી આ દ્રશ્ય પૃથ્વી પટ ઉપર મળે ના મળે નદીની ભરેલો શ્વાસમાં એની સુગંધનો દરિયો ભરેલો શ્વાસમાં એની સુગંધનો દરિયો પછી આ માટીની ભીની અસર મળે ના મળે નદીની રેતમાં પરિચિતોને હરાઈને જોઈ લેવા દો પરિચિતોને હરાઈને જોઈ લેવા દો નજર મળે ના મળે તરી આ દ્રશ્ય સ્મૃતિ પટ ઉપર મળે ના મળે નદીની રેતમાં રડીને વિટળાઈ અહીં રડીલો આજે સંબંધોને વિટળાઈ અહીં અરે આ ધૂળ પછી ઉમ્ર ભર મળે ના મળે નદીની રે મળે ના મળે कहना कभी अलविदा ना कहना रोते हंसते बस यूं ही तुम गुनगुनाते रहना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना
प्यार करते करते हम तुम कहीं खो जाएंगे इन्हीं बहारों के आंचल में ढक के सो जाएंगे सपनों को फिर भी तुम यूं ही सजाते रहना कभी अलविदा ना कहना कभी अलविदा ना बस यूं ही गुनगुनाते रहना। चलते चलते मेरे ये गीत याद रखना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना। चलते चलते मेरे ये गीत याद रखना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना। रोते हंसते बस यूं ही तुम गुनगुनाते रहना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना। करते करते हम तुम कहीं खो जाएंगे इन्हीं बहारों के आंचल में थक के सो जाएंगे। प्यार करते करते हम तुम कहीं खो जाएंगे इन्हीं बहारों के आंचल में थक के सो जाएंगे सपनों को फिर भी तुम यूं ही सजाते रहना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना। बीच राह में दिल पर बिछड़ जाए कहीं हम अगर और सुनी सी लगे तुम्हें जीवन की ये डगर बीच राह में दिल पर बिछड़ जाए कहीं हम अगर और सुनी सी लगे तुम्हें जीवन की ये डगर हम लौट आएंगे तुम यूं ही बुलाते रहना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना। चलते चलते मेरे ये गीत याद रखना कभी अलविदा ना कहना
कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना। जिंदगी की यही रीत है, हार के बाद ही जीत है। जिंदगी की यही रीत है, हार के बाद ही जीत है। थोड़े आंसू है, थोड़ी हंसी, आज गम है तो कल है खुशी। जिंदगी की यही रीत है, हार के बाद ही